હેલો સ્ટુડન્ટ્સ, કેવી ચાલે છે તૈયારી? એકદમ સરસ ને. આપણે કેમેસ્ટ્રીના જે 3 પાર્ટ છે, 3 પાર્ટ કયા પાર્ટ? ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી. એમાંથી ફિઝિકલ કેમેસ્ટ્રીનું એક ચેપ્ટર પૂરું કર્યું છે, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેમાં આપણે ઘણા બધા દાખલા ગણ્યા. તો ફિઝિકલ કેમેસ્ટ્રીમાં દાખલાને લગતી વસ્તુઓ જ આવે, બરાબર. હવે પહેલું ચેપ્ટર પૂરું કર્યા પછી બીજું ચેપ્ટર પણ ફિઝિકલ કેમેસ્ટ્રીનું છે, એટલે કે એમાં પણ ઘણા બધા દાખલા છે, ઘણા બધા સૂત્રો છે. તો હું એવું વિચારું છું કે આપણે ઉપર દાખલાવાળા 2 ચેપ્ટર ભણવા કરતાં હવે એકાદું દાખલા વગરનું થિયરિકલ ચેપ્ટર લઈએ, બરાબર. તો હવે આપણે ચેપ્ટર બીજું સ્કીપ કરશું થોડા ટાઈમ પૂરતું અને ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. અને ત્રીજું ચેપ્ટર બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, બરાબર. એટલે કે એમાં દાખલા આવશે નહીં, બરાબર. ઘણા દાખલાથી કંટાળે છે કે દાખલા કેમેસ્ટ્રી બીજું કંઈ છે કે નહીં, બરાબર. તો હવે આપણે થિયરીમાં જઈએ. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલાં બીજા ચેપ્ટરમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બહુ જ શોર્ટમાં જે ત્રીજા ચેપ્ટરમાં યુઝ થાય છે એવી એ હું તમને કહીશ. દાખલામાં નહીં જાય બીજા ચેપ્ટરના, બરાબર. 1-2 લેક્ચર આપણે બેઝિક્સ ભણશું જે ત્રીજા ચેપ્ટરમાં કામ લાગે એવું, બરાબર. તો તમને થોડુંક બેઝિક કરાવું છું, પછી આપણે સીધા કયા ચેપ્ટરમાં વયા જશું? ત્રીજા ચેપ્ટરમાં. ચલો, તો પહેલાં આપણે એ બેઝિક વસ્તુઓ ભણીએ. તો ફરી એકવાર તમને પૂછું કે કેમેસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થાય? તો કે પરમાણુથી, બરાબર. આપણે ભણ્યા જ છીએ દ્રવ્ય, અને દ્રવ્ય છે એ કણોનો બનેલો હોય, એ કણોને કહેવાય પરમાણુ. ભણ્યા છીએ ને, તો ત્યાંથી પાછું થોડું સ્ટાર્ટ કરીએ આપણે, કારણ કે આપણે હવે ધીમે ધીમે શું શીખવાનું છે? તો કે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય, ઇલેક્ટ્રોનની રચના શીખવાની છે. તો એના માટે થોડુંક બેઝિક જરૂરી છે, પછી ઇલેક્ટ્રોન રચનામાં હું તમને લઈ જાઉં, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે એ વિચારીએ કે ગ્રીક ભાષાનો એક શબ્દ એટોમિયો, આ મેં તમને આગળ પણ કીધેલું છે, આ ઇંગ્લિશમાં લખ્યું, આમ લખીએ એટોમિયો. આના પરથી શબ્દ ઉતરી આવ્યો એટમ. એટોમિયોનો મિનિંગ શું? વધારે વિભાજન ન કરી શકાય તેવું. અને પરમાણુનું આગળ વિભાજન શક્ય નહોતું, એટલે પરમાણુને નામ આપવામાં આવ્યું એટમ. ચાલો, પરમાણુ, જેને શું નામ આપવામાં આવ્યું? એટમ, બરાબર. તો એટમ એટલે કે પરમાણુ. હવે એ પરમાણુ છે એ અવિભાજ્ય છે, જેનું આગળ વિભાજન શક્ય નથી, આવું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધેલું હતું. આ આપણે આગળ ભણી ગયા છીએ અને એની અભિધારણાઓ પણ ભણી ગયા કે એણે બીજી ઘણી બધી વાતો કરી હતી, ઓલા નિયમો સમજાવ્યા ને એ બધું, બરાબર. ચાલો, હવે આ ડાલ્ટને કીધું પરમાણુ અવિભાજ્ય છે, એટલે કે પરમાણુથી નાનું કંઈ છે જ નહીં, પરમાણુની અંદર કંઈ છે જ નહીં. આ માન્યતા વર્ષો સુધી સાચી રહી. પણ જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થયું એમ 3 પાર્ટિકલ્સ એટલે કે કણ, 3 કણોની શોધ થઈ. અને એ 3 કણ એટલે ક્યાં? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 કણની શોધ થઈ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા. ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. પ્રોટોનની શોધ કરેલી હતી ગોલ્ડસ્ટાઇન અથવા ગોલ્ડસ્ટીન, ક્યાંક સ્ટીન લખે ક્યાંક સ્ટાઇન લખે, એનો સ્પેલિંગ જ એ ટાઈપનો છે. હાલો, અને ન્યુટ્રોનની શોધ કરી હતી ચેડવિક નામના વૈજ્ઞાનિકે. તો સ્ટેપ બાય સ્ટેપ આ 3 વસ્તુઓની શોધ થઈ. ઇલેક્ટ્રોન આમ તો પહેલાં કેથોડ કિરણો તરીકે ઓળખાતા હતા, જેને પાછળથી ઇલેક્ટ્રોન એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર. પણ એવું બધું હમણાં યાદ રાખવાની જરૂર નથી. હાલો, હવે આ ત્રણેય વૈજ્ઞાનિકોએ જે આ 3 કણ શોધેલા છે એ કણ આપણે બોલીએ છીએ કણ એટલે કે પાર્ટિકલ. હવે પાર્ટિકલ કણ એટલે શું? જેને માસ હોય, માસ એટલે કે જે દળ ધરાવે. તો આ ત્રણેયને અનુરૂપ કંઈક દળ છે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હવે એમ થાય કિલોગ્રામમાં હોય ઇલેક્ટ્રોનનું દળ, પણ આ જો ઘાત તો જો બહુ જ ઓછું, 10⁻31 છે, બરાબર. હાલો, પછી પ્રોટોનનું દળ આપણે કહીએ તો 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ
1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ બે લગભગ સરખા છે જો, એટલે કે પ્રોટોન ને ન્યુટ્રોનના દળ લગભગ કેવા છે? સરખા છે. હવે આ જ દળને આપણે એએમયુમાં કેમ કન્વર્ટ કરાય ભણી ગયા છીએ. એએમયુ અથવા યુ કેટલા વડે ભાંગવાનું થાય કયો? 1.66056 યાદ છે ને? ગુણ્યા 10⁻24 ગ્રામ, 24 ગ્રામ બોલું છું, અહીંયા કિલોગ્રામ છે એટલે એ પાછું 27 જ થઈ જશે. તો આપણે 1 એએમયુ એટલે કેટલા ગ્રામ આવું ભણ્યા હતા? 1.66056 ગુણ્યા 10⁻24 અહીંયા લખતા હતા ગ્રામ. હવે આને કિલોગ્રામમાં ફેરવ્યો તો થઈ જાય -27 કિલોગ્રામ. હવે આ ત્રણેયને એએમયુમાં ફેરવવો હોય તો જોવું જોઈએ, આ આંકડા તો સેમ છે, લગભગ આશરે સરખા છે, આઈ સેમ છે. તો આને આનાથી ભાંગશું તો એ તો એક જ આવશે ને, આશરે 1.008 કે 1.007. તો આપણે 1 લઈ લઈએ. ચાલો આ 1, આ 1, આને આના વડે ભાંગશું એટલે એ આવશે આશરે 0.00055 આશરે કહું છું. તો આ થઈ ગયું એએમયુ અથવા યુ, યુનિફાઈડ માસ અથવા એટોમિક માસ યુનિટ. તો આ બધાને દળ છે એટલે કે એ કણ સ્વરૂપ ધરાવે છે એવું કહી શકાય. અને તમે જોઈ શકો પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું દળ બહુ જ ઓછું છે. એટલે કે પરમાણુનું સમગ્ર દળ કોને આભારી છે? પ્રોટોન અને ન્યુટ્રોનને. એની કમ્પેરિઝનમાં આનું દળ મોટા ભાગે અવગણવામાં આવે છે. બરાબર. ચાલો તો હવે જ્યારે આ ત્રણ કણોની શોધ થઈ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પછી વૈજ્ઞાનિકો પરમાણુમાં આની ગોઠવણી કઈ રીતે હશે એના વિચારમાં પડ્યા બધા કે આ પાર્ટિકલ્સ અંદર છે બરાબર, એટલું સાબિત થયું કે છે, પણ ક્યાં છે, કોણ ક્યાં ગોઠવાયેલું છે? તો એના માટે વિવિધ પ્રકારના મોડેલ્સ આવ્યા. મોડેલ્સ એટલે કે નમૂના. વૈજ્ઞાનિકો નમૂના જ હોય બધા, બરાબર, તો જ વૈજ્ઞાનિક બને. બાકી કંઈ વૈજ્ઞાનિક તો બને નહીં. નમૂના જેવું થવું પડે. તમારે બનવું હોય તમે નમૂના બનશો તો થા, બરાબર. હાલો, તો હવે એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય એ સમજાવવા માટે પ્રયત્નો કર્યા. જેમાંનો સૌથી પહેલો નમૂનો આપ્યો તો થોમ્સન નામના વૈજ્ઞાનિકે. હાલો, થોમ્સન, થમ્સઅપ નહીં, કોણ? થોમ્સન. થોમ્સને શું કીધું ખબર? પરમાણુ છે એ તરબૂચ જેવો છે. જો સરસ છે બધી, ઇતિહાસ બહુ સારો છે, મજા આવે એવો. પરમાણુ છે એ તરબૂચ જેવો છે. તરબૂચ જેવો એટલે તો કે જે રીતે તરબૂચમાં લાલ ભાગ છે, વચ્ચે વચ્ચે કાળા બી ગોઠવાયેલા છે, એટલે કે તરબૂચને ગમે ત્યાંથી કટ કરો, બી ગમે ત્યાં દેખાય, દેખાય કે નહીં? બરાબર. આખા તરબૂચમાં ગમે ત્યાં બી વચ્ચે વચ્ચે ગોઠવાયેલા હોય. એ જ રીતે પરમાણુમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બોલો, વિચાર કરો. એટલે કે એણે એવું કીધું કે જ્યાં જ્યાં પ્રોટોન ત્યાં ત્યાં ઇલેક્ટ્રોન, પણ એ આખા પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા છે. હવે વિચારો જી, જો ઇતિહાસ એવો જ હોય હો. પહેલાં સીધું તમે અત્યારે જે ભણો છો ને એ તો આધુનિક મોડેલ છે પરમાણુનું. ઘણું બધા પ્રયોગો થયા હશે ને એમાં અમુક તો ટેક્સ્ટબુકમાં આપ્યા નહીં હોય, કારણ કે થોડા ઘણા સક્સેસ હોય આપ્યા હોય, બધા તો આપ્યા ન હોય. બાકી બહુ જ ડેવલપમેન્ટ થયું હોય. એમને સીધો કે પરમાણુનો નમૂનો ન આવી જાય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, જે તમે અત્યારે જાણો છો, બરાબર. ખરેખર ક્યાંથી શરૂઆત થઈ હતી તો કે થમ્સઅપ નહીં, આપણે શું કહીએ, થોમ્સન. થોમ્સને એવું કીધું પરમાણુ તરબૂચ જેવો છે ને નમૂનાને નામે આપ્યું તરબૂચનો નમૂનો, બરાબર. તો એણે એવું દર્શાવ્યું હતું કે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે પરમાણુમાં. પરમાણુ ગોળાકાર છે, એ કીધું હતું એણે. પરમાણુ ગોળાકાર છે, એમાં જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. આટલું તો સાચું છે હો, હજી સુધી જો દરેક વૈજ્ઞાનિકમાં કંઈક તો સાચું હશે, કંઈક ડેવલપમેન્ટ થયું છે એનાથી, બરાબર. પરમાણુ ગોળાકાર છે તો કે છે, બરાબર. પછી તો કે એમાં જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. આ આજે સાચું છે, કારણ કે પરમાણુ વિદ્યુતની રીતે તટસ્થ છે, તમે જાણો છો, બરાબર. એ સિવાય એણે જે વધારાની વસ્તુ કીધી ને કે જ્યાં જ્યાં પ્રોટોન ત્યાં ત્યાં ઇલેક્ટ્રોન, આ વસ્તુ ખોટી છે, બરાબર. અને એ ખોટી પાડનાર વૈજ્ઞાનિકનું નામ રુથરફોર્ડ. હાલ બધું તમે લગભગ જાણો છો, હું માનું ત્યાં સુધી, બરાબર. હાલો, રુથરફોર્ડનો એક પ્રયોગ તમારે આવ્યો લગભગ 9મા ધોરણમાં. ઓલા સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો હતો, યાદ છે આવું કંઈ?
એણે સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો તો એને એવું જોવા મળ્યું મોટા ભાગના આલ્ફા કણો છે ને ધન વીજભારિત હોય. કેવો વીજભાર ધરાવે? ધન. મોટા ભાગના આલ્ફા કણો પરમાણુમાંથી સીધા પસાર થઈ ગયા. સીધા પસાર થઈ ગયા. બહુ જ ઓછા કિરણ એવું થયું જે પાછું આવ્યું ભટકાઈને, બરાબર. અને અમુક કણો એના રસ્તામાંથી થોડાક વિચલિત થયા. અમુક સીધા પસાર થઈ ગયા, અમુક નહીં, મોટા ભાગના, બરાબર. પછી અમુક રસ્તામાંથી આમ થોડાક વિચલિત થયા અને અમુક ભટકાઈને પાછા આવ્યા, બહુ જ ઓછા. તો ત્યાંથી એની એવી ખબર પડી કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે અને જ્યાંથી અથડાઈને કણ પાછા ફર્યા ને એ ભાગમાંથી શું કામ પાછા ફર્યા? તો કે ત્યાં એક કંઈક દળદાર વસ્તુ હોવી જોઈએ ને ત્યાંથી નામ આવ્યું કેન્દ્ર. જો બહુ સરસ, આખું ડેવલપમેન્ટ બહુ સરસ રીતે થયું છે, બરાબર. ત્યાંથી શું નામ આવ્યું? કેન્દ્ર. અને એ કેન્દ્રમાંય એણે કીધું ધનભાર હોવો જોઈએ, તો જ ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થાય. કારણ કે એણે આલ્ફા કણ આપાત કર્યા, એ ધન વીજભારિત હતા. કેન્દ્રમાં પ્રોટોન હોય, એ ધન વીજભારિત હોય, તો જ એ બે વચ્ચે અપાકર્ષણ થાય ને અમુક કણો આમ જાય આડા, અપાકર્ષણથી આગળ આવી જાય, બરાબર. તો ત્યાંથી કયો શબ્દ આવ્યો? કેન્દ્ર. પછી તો કે ધીમે ધીમે એણે એવું કીધું કે કેન્દ્ર છે, કેન્દ્રમાં પ્રોટોન છે. ન્યુટ્રોનની શોધ તો પાછળથી થઈ હતી. પહેલા પ્રોટોનનું કીધું કે કેન્દ્રમાં પ્રોટોન છે. હવે તો કે ઇલેક્ટ્રોન છે એ આજુબાજુમાં ફરે છે વર્તુળાકાર માર્ગ ઉપર, એને નામ આપવામાં આવ્યું કક્ષા. તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે એને શું નામ આપવામાં આવ્યું? કક્ષા, બરાબર. ચાલો, તો ત્યાંથી એક બે વર્ડ્સ નવા આવ્યા, એક તો કેન્દ્ર અને બીજું આવ્યું કક્ષા. તો આ થોમ્સનનો નમૂનો થોડોક સાચો પડ્યો. શું? તો કે પરમાણુ છે એ કેવો છે? ગોળાકાર છે. અને બીજું શું? તો કે વિદ્યુતીય રીતે તટસ્થ છે. જો બધાનું કંઈક કંઈક યોગદાન છે જ. પરમાણુ ગોળાકાર છે, વિદ્યુતીય રીતે તટસ્થ છે. આવું કેના નમૂના પરથી ખબર પડી? થોમ્સન. એ જ રીતે પરમાણુમાં વચ્ચે કેન્દ્ર છે અને આજુબાજુમાં કક્ષા છે. કેન્દ્રમાં પ્રોટોન છે, કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. આવું રુથરફોર્ડના પ્રયોગ પરથી સાબિત થયું, બરાબર. પ્રયોગ કર્યો તો મેં તમને કીધું આલ્ફા કણો વાળો, બરાબર. ચાલો, આ બે વૈજ્ઞાનિકો ઉપરથી ઘણી બધી માહિતી મળી ગઈ પરમાણુ વિશે ને વર્ષો સુધી આ વસ્તુઓ બધી સાચી માનવામાં આવી. પણ આમાં અમુક વર્ષો પછી તમે જાણો છો કક્ષામાં ઇલેક્ટ્રોન છે, તમે બોલો જ છો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, આવું તમે લગભગ બોલો છો, તમને ખ્યાલ છે. પણ કઈ રીતે એ સાબિત થયું, કઈ રીતે ખબર પડી, એ આપણે ધીમે ધીમે જઈએ, બરાબર. હાલો, હવે ઘણા બધા વર્ષો સુધી આની વસ્તુ સાચી પડી, પણ પછી એક નવું ડેવલપમેન્ટ થયું જ્યાંથી આખું જે આ બધું વિચાર હતા એ બધા ફરી ગયા વૈજ્ઞાનિકોને કે હજી આમાં કંઈક છે, કક્ષાની અંદર એ કંઈક છે, બરાબર. તો એ ડેવલપમેન્ટ શું? તો કે ત્યાં એક વસ્તુ આવે પ્રકાશ. હવે એમ થાય પ્રકાશને ને પરમાણુને શું લાગે વળગે, એ શીખીએ આપણે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હાલો, પ્રકાશ. પ્રકાશ તમને ખબર છે શેનો બનેલો છે, કયા સ્વરૂપે ગતિ કરે છે? તરંગ સ્વરૂપે. વર્ષોથી હાઈલો ને પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. આવું તમે વર્ષોથી ભણતા આવો છો. અને તરંગો અહીંયા શૃંગ અને ગર્ત યાદ છે આ બધું. હવે તમને એમ થાય ફિઝિક્સ ક્યાં આવી ગયું? થોડું ઘણું આવશે. ફિઝિકલ કેમેસ્ટ્રીનું ચેપ્ટર તમને ઓવરવ્યૂ આપું છું હું આ, બરાબર. ચેપ્ટર તો આખું નિરાતે ભણશું. આ ઓવરવ્યૂ છે જે આપણે આગલા ચેપ્ટરમાં કામ લાગશે એટલા માટે. હાલો, તો પ્રકાશ છે એને વેવ નેચર છે. વેવ એટલે કે તરંગ. અને પ્રકાશને કહેવામાં આવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ખાલી પ્રકાશની વાત નથી, ઘણું બધું આવે, યુવી ને પછી ઇન્ફ્રારેડ ને, પણ એ બધું પછી ભણશું. હાલો, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય વિકિરણો જે તરંગ સ્વભાવ ધરાવે છે. આપણે પ્રકાશથી ભણીએ અત્યારે, બરાબર. પ્રકાશ જેને વર્ષોથી કયું સ્વરૂપ માનવામાં આવે છે? તરંગ સ્વરૂપ, એટલે કે વેવ નેચર છે એવું માનવામાં આવે છે. પ્રકાશને તરંગ સ્વરૂપ છે, બરાબર. હવે એ તરંગ સ્વરૂપ છે તો અમુક વર્ષો પછી અમુક વૈજ્ઞાનિકોએ એવું કીધું કે પ્રકાશ છે ને એને કણ સ્વરૂપ છે. હવે તરંગ અને કણ બે જુદી જુદી વસ્તુ થઈ ગઈ.
બે પ્રકારના નેચર છે આખા અલગ અલગ. તરંગ સ્વભાવ જુદી વસ્તુ છે, કણ સ્વભાવ જુદી વસ્તુ છે. આને કહેવાય વેવ નેચર, આને કહેવાય પાર્ટિકલ નેચર. હવે એ કઈ રીતે સાબિત થયું એ થોડુંક કહું, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એ. હવે આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે, સાંભળ્યું જ છે નામ તમે બધા, આઇન્સ્ટાઈન, એણે એવું જોયું, હવે આ એક ધાતુ છે જેમ કે સોડિયમ. હવે આની સપાટી પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવ્યો તો આમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા. હવે આ વસ્તુ શું છે? તમે અહીંયા માની લો કે એક પથ્થર પડ્યો હોય, બરાબર, હવે એને તમે બહારથી બીજો પથ્થર મારો ને તો એ પથ્થરની જગ્યા મૂકીને આગળ જાય. અને એ પથ્થર એ કેવો મારવાનો? આના કરતાં થોડોક મોટો અને થોડાક વેગથી મારવાનો, તો આ પથ્થરનું સ્થાન મૂકે. બરાબર. હવે પથ્થર શું છે? કણ. બીજો પથ્થર માર્યો એ શું છે? કણનો જ બનેલો છે ને. બીજો પથ્થર માર્યો એ કયો સ્વભાવ ધરાવે? પાર્ટિકલ, કણ. કણથી જ કણને ધક્કો લાગે, બાકી ન લાગે. બરાબર. તો હવે એમ થયું કે આ પ્રકાશ જો તરંગ સ્વભાવ જ ધરાવતો હોય તો આ આઈનાય પડ્યો રહેવો જોઈએ ઇલેક્ટ્રોન, પણ એ તો બહાર નીકળો. અને ઇલેક્ટ્રોનને પાર્ટિકલ નેચર છે. હમણાં જ કીધું, થોડીક વાર પહેલા જ કીધું મેં તમને કે ઇલેક્ટ્રોનને માસ છે, દળ છે, એટલે એ પાર્ટિકલ નેચર છે, એટલે કે કણ સ્વભાવ છે. તો આનો કણ સ્વભાવ તો ખબર જ હતી બધાને કે ઇલેક્ટ્રોન કણ સ્વભાવનો જ છે. હવે એ કણ બહાર નીકળો તો એની યારે ભટકાણું હોય. શું ભટકાણું હોય? કણ જ ભટકાણો હોય. એટલે કે ત્યાંથી એવું સાબિત થયું કે પ્રકાશને કણ સ્વભાવ છે. હવે કણ સ્વભાવ હોય તો કે એને દળ હોય. હવે પ્રકાશનું દળ ક્યાંથી કાઢવું? પ્રકાશના કણને નામ આપવામાં આવ્યું ફોટોન. શું નામ આપવામાં આવ્યું? ફોટોન. પ્રકાશનો કણ. શું યાદ રાખશું? પ્રકાશનો કણ એટલે ફોટોન. અને ફોટોનનું કંઈક દળ હોય. બરાબર. અને આ અસરને આઇન્સ્ટાઈને નામ આપ્યું ફોટો ઇલેક્ટ્રિક અસર. શું કામ ફોટો ઇલેક્ટ્રિક? ફોટોન પડે ને ઇલેક્ટ્રોન નીકળે. ફોટોન એટલે પ્રકાશનો કણ. ફોટોન પડ્યો, ઇલેક્ટ્રોન નીકળો, એટલે આ અસરને શું નામ આપવામાં આવ્યું? ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. અને એ શું દર્શાવે છે? તો કે પ્રકાશ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે તો કે અમુક વસ્તુ તરંગ સ્વભાવથી દર્શાવે છે, અમુક વસ્તુઓ કણ સ્વભાવ દર્શાવે છે. આવા ઘણા બધા પ્રયોગો થયા હતા. આપણે બધા પ્રયોગમાં ઊંડું ઉતરવું નથી. બરાબર. પણ મેં તમને એ કીધું કે પ્રકાશ છે જે વર્ષોથી તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું માનવામાં આવતું હતું, એની કઈ પ્રકૃતિ સાબિત થઈ પ્રયોગો દ્વારા? કણ પ્રકૃતિ. હવે હજી તમને એમ થતું હોય છે કે આ બધું આ પ્રકાશની વાત અહીંયા શું કામ કરીએ છીએ? તો હવે મજા આવશે. હવે જે છે ને એ બહુ સરસ વસ્તુ છે. શું છે? તો કે વૈજ્ઞાનિકોએ પછી એવું વિચારવાનું ચાલુ કર્યું. વૈજ્ઞાનિકોમાં કીધું એમ ગાંડા જ હોય. બરાબર. એને નવા નવા વિચાર આવતા જ હોય. બરાબર. મારી જેમ. હાલો, તો પ્રકાશ છે જેને વર્ષોથી તરંગ સ્વભાવ છે એવું માનેલું હતું, એનો કણ સ્વભાવ સાબિત થયો. તો જેનો કણ સ્વભાવ છે એને તરંગ સ્વભાવ હોવો જોઈએ. આવું વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો તરંગ સ્વભાવ જેનો માનતા હતા ઈ કણ સ્વભાવ દર્શાવી શકે, તો જેને કણ માનીએ છીએ ઈ પણ તરંગ સ્વભાવ દર્શાવી શકે. બરાબર. તો ન્યાથી પાછી એવી વસ્તુ આવી કે જેને આ શું થયું? તો કે જેને તરંગ સ્વભાવ છે તેને કણ સ્વભાવ પણ છે. અને આને ખરેખર શું કહેવામાં આવે ખબર? ડ્યુઅલ નેચર. ડ્યુઅલ એટલે બે પ્રકારના સ્વભાવ. ડ્યુઅલ નેચર. આની બહુ સરસ થિયરી છે, તમે ફિઝિક્સમાં ભણશો ત્રીજા કે ચોથા સેમેસ્ટરમાં. બરાબર. ડ્યુઅલ નેચર બહુ સરસ આવશે આગળ જતા. પણ અત્યારે હું તમને ખાલી ઉપર છેલ્લી માહિતી આપું છું જેથી તમને ઇન્ટરેસ્ટ પડે ખાલી. બરાબર. ચાલો, તો ડ્યુઅલ નેચરમાં શું આવે? પ્રકાશ જે તરંગ સ્વભાવ ધરાવતો તો એનો કણ સ્વભાવ સાબિત થયો. તો હવે જેને કણ સ્વભાવ છે એને તરંગ સ્વભાવ હોવો જોઈએ. મેક્સ પ્લાન્ક ને મેક્સવેલ ને ઘણા બધા વૈજ્ઞાનિકો હતા આવા. બરાબર. એણે ધીમે ધીમે એવું વિચારવાનું ચાલુ કર્યું. અને ખરેખર ઇલેક્ટ્રોન છે ને, હવે ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? કણ કહેતા હતા ને, એને માસ છે. તો જેને કણ સ્વભાવ છે તેને તરંગ સ્વભાવ
હોવો જોઈએ આવું વૈજ્ઞાનિકોએ વિચારવાનું ચાલુ કર્યું અને પછી ખરેખર વિચાર્યું ને તો ઇલેક્ટ્રોન છે ને એ બે ઘટનાઓ દર્શાવે છે, વ્યતિકરણ અને વિવર્તન. હવે વ્યતિકરણ અને વિવર્તન એટલે શું છે એ આપણે અત્યારે ભણવાનું નથી, બે પ્યોરલી ફિઝિક્સની વસ્તુ છે, પણ ખાલી એટલું યાદ રાખો આ બે તરંગ પર આધારિત ઘટનાઓ છે. બસ આનાથી વધુ બે તરંગો ભેગા થાય ને તરંગ મોટું થાય ને તરંગ એની દિશામાંથી પાછું વાંકું વળે ને આ બધું આમાં આવે. બરાબર. તો વ્યતિકરણ ને વિવર્તન કેના પર આધારિત ઘટનાઓ છે? તરંગ સ્વભાવ પર આધારિત. કણ કોઈ દી વ્યતિકરણ વિવર્તન ના દર્શાવે, એમાં તરંગ સ્વભાવ હોય તો જ આ ઘટના જોવા મળે. તો હવે વૈજ્ઞાનિકોએ જોયું તો ઇલેક્ટ્રોન છે ને એમાં વ્યતિકરણ ને વિવર્તન જોવા મળે. તો હવે ઇલેક્ટ્રોનને તો પહેલેથી કણ સ્વભાવ ધારવામાં આવતો હતો, કારણ કે એને માસ છે, એને દળ છે, દળ હોય કણ કહેવાય. તો ત્યાંથી ખબર પડી કે ભાઈ કણ છે છતાંય એ તરંગ સ્વભાવ ધરાવે છે, તો પાછો ડ્યુઅલ નેચર આવ્યો. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે, આ શબ્દ આવ્યો. હવે આપણે એમ કે જેને કણ હોય એ બધા તરંગ સ્વભાવ ધરાવે, તો આપણે કણના બનેલા છીએ તો આપણે તરંગ સ્વભાવ ધરાવતા હોવા જોઈએ. હવે હું એમ કહું આપણે આમ દોયડા જાય સીધે સીધા, બરાબર, તો આપણે ખરેખર કેમ જાય ખબર? આમ જાય છે આપણે. હવે આ માર્કરનો હું ઘા કરું તો આમ જાય એવું તમને દેખાય, પણ ખરેખર આમ જાય. હવે તમને એમ થાય આવું તો કંઈ દેખાતું નથી. શું કામ નથી દેખાતું? તો કે તરંગ લંબાઈ એવો વર્ડ તમે સાંભળ્યો હશે, બરાબર, શૃંગ ને ગર્ત ને સાંભળ્યું જ ને. પછી અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ ને કઈ તરંગ લંબાઈ ને આ બધું તમે ફિઝિક્સમાં ભણેલા છો આગળ 9મા 10મા ધોરણમાં ગયા. તો આ તરંગ જે છે એની આ ભાગને કહેવાય તરંગ લંબાઈ. આપણે જે ગતિ કરીએ છીએ કે આ માર્કરનો ઘા કર્યો ને એ જે ગતિ કરે છે એની તરંગ લંબાઈ. વિચારો, તરંગ જ છે. આ દોયરું તો બહુ મોટું છે હો, આના કરતા નાની તરંગ લંબાઈ છે જેને ઓબ્ઝર્વ કરી શકાતી નથી. બરાબર. તો અહીંયાથી એક નવી શાખા આવી, ક્વોન્ટમ મિકેનિક્સ. ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત પાછા બે વૈજ્ઞાનિકો, એ બે વૈજ્ઞાનિકના નામ પાછા હું લખું, જેના નામ છે, એક છે મોગલી. મોગલી સાંભળ્યું ને નામ? એ મોગલી નહીં, પણ આનું નામ છે દ બ્રોગલી. ગગલી નહીં, હું દ બ્રોગલી. આ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જો તરંગ સ્વભાવવાળી વસ્તુને કણ સ્વભાવ સાબિત થાય તો કણ સ્વભાવવાળી દરેક વસ્તુ તરંગ સ્વભાવ ધરાવી શકે, પણ એના માટે એનું દળ બહુ ઓછું હોવું જોઈએ. એટલે કે સૂક્ષ્મ કણ માટે જ આ નિયમ લાગુ પડે. અને સૂક્ષ્મ કણ એટલે આપણે સૂક્ષ્મ છીએ? આ માર્કર સૂક્ષ્મ છે? નહીં. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, આ બધું કેવી વસ્તુ કહેવાય? સૂક્ષ્મ વસ્તુઓ. બરાબર. તો એ સૂક્ષ્મ કણને આ સિદ્ધાંત લાગુ પડે, કારણ કે જેટલું માસ ઓછું હશે, દળ જેટલું ઓછું હશે એટલી એની તરંગ પ્રકૃતિ જોઈ શકાય. તો આપણે જોયું ઇલેક્ટ્રોનનું દળ બહુ ઓછું છે, 10⁻31 કિલોગ્રામ. ને તમારું ને મારું દળ 40, 50, 60, 70, 80 કિલોગ્રામ. બરાબર. એવરેજ બોલવી પડે ને મારે તો. ચાલો, તો એ કેટલા કિલોગ્રામ ને ઓલું ઇલેક્ટ્રોનનું દળ 10⁻31 કિલોગ્રામમાં, એટલે બહુ ઓછું થયું ને. તો એનો મિનિંગ કે એટલા નાના કણ હોય ને એને સૂક્ષ્મ કણ કહેશું. આપણે બધા સ્થૂળ પદાર્થો કહેવાય. આ માર્કર એ સ્થૂળ પદાર્થ કહેવાય. બરાબર. તો સ્થૂળ પદાર્થોને દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી, અને આવા સૂક્ષ્મ કણને જ લાગુ પડતા બે સિદ્ધાંતો. એમાંનો પહેલો સિદ્ધાંત કીધો દ બ્રોગલી, બીજો આવે હાઇઝનબર્ગ. ચલો, હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એને કહેવાય અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ચલો, હવે આ બે સિદ્ધાંત છે ને એ ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત છે, જે રસાયણ વિજ્ઞાનની એક નવી બ્રાન્ચ છે, જે સૂક્ષ્મ કણનો અભ્યાસ કરે એવી બ્રાન્ચને કહેશું ક્વોન્ટમ મિકેનિક્સ. બરાબર. તો હવે આ બેએ એક એક એના પોતપોતાના સિદ્ધાંતો આપ્યા જે સ્થૂળ પદાર્થોને લાગુ પડતા નથી, એટલે કે આપણને લાગુ પડતા નથી, એ માત્ર સૂક્ષ્મ કણ માટે છે. બરાબર. હાલો, દ બ્રોગલીએ શું કીધું? તો કે
કોઈ પણ ગતિ કરતો કણ, કોઈ પણ ગતિ કરતો કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, પણ ઈ કણ અતિશય સૂક્ષ્મ હોવો જોઈએ. એનો મિનિંગ કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બરાબર. તો હવે વિચારો, તમે અત્યાર સુધી એવું માનતા હતા કે ઇલેક્ટ્રોન છે ને ઈ આવી રીતે ગતિ કરે છે. તમે આવું ભણ્યા જ છો, અત્યાર સુધી જ ભણવાનું હોય, 9મા 10મા સુધી. એનાથી આગળ આ કેન્દ્ર આઘું વહી ગયું, આપણે વચ્ચે લઈ લઈએ. ચાલો, હવે આ કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે વર્તુળાકાર પથ પર. રુથરફોર્ડ સુધી આ જ સાચું હતું. રુથરફોર્ડે આ જ કીધું હતું ને. અને તમે એ જ જાણો છો કે ઇલેક્ટ્રોન આ વર્તુળાકાર પથ પર ગતિ કરે, જેને શું નામ આપવામાં આવ્યું? કક્ષા. અને કક્ષાનું ઇંગ્લિશ ખબર છે શું? શું? જોજો, અહીંયાથી આપણે આપણા ક્લાસનું નામ પાડેલું છે. કક્ષાને શું કહેવાય? ઓર્બિટ. તો આ ઓર્બિટ છે એટલે કે કક્ષા છે. તો આ કક્ષા સુધી તમે બધા જાણો છો. ત્યાંથી આગળ પણ તમે એક શબ્દ કદાચ સાંભળ્યો હશે, કક્ષક. બરાબર. તો એ કક્ષક શબ્દ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો ને હવે ખબર પડશે હમણાં. બહુ મસ્ત વસ્તુ છે. જો હવે તમે અત્યાર સુધી જે જાણો છો એ આ કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર નિશ્ચિત પથ પર ગતિ કરે છે. આ બહુ ઘાટું થઈ ગયું, આપણે આને પાછું નાનું બનાવી દઈએ. એક રાઉન્ડ કરી લઈએ. હાલો, પાછું કેન્દ્ર સાઈડમાં વહી ગયું. હાલો, વચ્ચે લઈ ગયો. હાલો, થોડુંક આકૃતિમાં મારો પ્રોબ્લેમ થશે હો આપણે. હા, ચાલો, હવે આપણે આને કહીએ કે આ કેન્દ્ર છે, આ કક્ષા છે જેમાં ઇલેક્ટ્રોન ફરે છે નિશ્ચિત વર્તુળાકાર માર્ગ પર. પણ જ્યારે ખબર પડી કે ઇલેક્ટ્રોન છે ને ઈ કણની સાથે સાથે તરંગ સ્વભાવ ધરાવે છે, તો આ જે નિશ્ચિત માર્ગ હતું ને ત્યાં લાગી ગઈ ચોકડી. કારણ કે વિચારો, જે ઇલેક્ટ્રોન તમે આમ વિચારતા હતા ને આમ ગતિ કરે. જો હવે આ નવું આવ્યું, આમ ગતિ કરે. આ તરંગ સ્વરૂપ થયું ને. ઇલેક્ટ્રોન તો તરંગ સ્વરૂપે ગતિ કરે જ ભાઈ. તો નિશ્ચિત માર્ગની અભિધારણા જ ખોટી પડે ને, કે નિશ્ચિત માર્ગ ક્યાંથી આવ્યો? તો ઈ કક્ષા છે ઈ બરાબર છે કે તમને ઇલેક્ટ્રોનનું નિશ્ચિત સ્થાન કહેશે કે આટલા ભાગમાં ક્યાંક છે, પણ આ આજુબાજુમાં જ્યાં દોર્યું શું છે? એ તેનો તરંગ સ્વભાવ છે ને. તો ઇલેક્ટ્રોન છે એ ખરેખર આટલા ભાગમાં ગમે અહીંયા હોઈ શકે, શૃંગર્થ તમે વિચારો તો, અને ઉપરના ભાગમાં હોઈ શકે. હવે વિચારો, આટલો જે રાઉન્ડ કર્યો ને આ બધોય ભાગ, ઇલેક્ટ્રોન આમાંથી ગમે ત્યાં હોઈ શકે ભાઈ. કક્ષા પહેલી બરાબર છે, આપણે કક્ષા દોરી હતી, એક રાઉન્ડ છે, પણ એ રાઉન્ડમાં ક્યાં? તરંગ સ્વરૂપે. તો આટલો જે આ ઘાટો ભાગ દોર્યો ને બધોય, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો નવો શબ્દ આવ્યો, કયો? સંભાવના. ઇલેક્ટ્રોનના નિશ્ચિત માર્ગ, એની જે અભિધારણા હતી ને એ પછી કેન્સલ થઈ કે નિશ્ચિત માર્ગ નથી ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોન તો ખરેખર આમાં ગમે ત્યાં મળવાની સંભાવના છે ભાઈ. અને એ સંભાવના છે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે આ બધોય ભાગ, એને કહેવામાં આવે કક્ષક. તો એને ઇંગ્લિશમાં કહેશું ઓર્બિટલ્સ. જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શું છે? સંભાવના. તો નવો વર્ડ આવ્યો, સંભાવના. બરાબર. હજી એક આ ભાઈનું કહેવાનું રહી ગયું. આ ભાઈ બહુ સરસ વાત કરી હતી. દ બ્રોગલીએ શું કીધું? ક્લિયર થઈ ગયું ને બધાને? બહુ સરસ. જો એનાથી કેટલી બધી ડેવલપમેન્ટ. કક્ષક શબ્દ પછી આવ્યો ને, સંભાવના, તરંગ સ્વભાવ, પછી કક્ષક શબ્દ આવ્યો. બાકી કક્ષક જેવું કંઈ હતું જ નહીં, કોઈને ખબર જ નહોતી. કક્ષા જ હાલતી. બરાબર ને? તમે અત્યાર સુધી 10મા ધોરણ સુધી કક્ષા જ ભણ્યા. કક્ષક વિશે કદાચ તમને ક્યાંક માહિતી આપી હશે, પણ કક્ષક શું છે એ ધીમે ધીમે હું તમને લઈ જાઉં કક્ષક સુધી. બરાબર. અને આ બધું નોલેજ હશે ને તો આગલું ચેપ્ટર બહુ મજા આવશે ભણવાની. બરાબર. ચાલો, હજી આગળ વિચારીએ. હવે આ ઇલેક્ટ્રોન મળવાની શું આવી? સંભાવના. અને એ સંભાવનાને શું કહેવામાં આવે? કક્ષક. આ સિદ્ધાંત ભણાવી દો. હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું છે? હાલો વિચારો. તમારે કોઈ પણ વસ્તુને જોવી હોય તો શું કરવું પડે? હાલો, એક રૂમ છે, બરાબર, એમાં માર્કર પડી છે, બરાબર, રાતનો ટાઈમ છે, રૂમમાં હવે અંધારું છે, તમને દેખાશે માર્કર? નહીં. શું કરવું પડે? લાઇટ ચાલુ કરવી પડે, એટલે કે પ્રકાશ પાડવો પડે. કોઈ પણ વસ્તુ ક્યારે દેખાય? ઉપર પ્રકાશ પડે તો. ત્યાં સુધી વસ્તુ દેખાતી નથી. હવે વિચારો, ઇલેક્ટ્રોનને જોવા હોય તો
કેમ જોવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં? હાલો વાંધો નહીં, કઈ રીતે જોશું? સાદું માઇક્રોસ્કોપ જોયું તમે બધાએ, બરાબર? એમાંય પહેલાં પ્રકાશ સેટ કરો ને, બાકી તો અંધારું અંધારું જોઈએ કે દેખાય જ નહીં. સ્લાઇડ તમારે જોયું તો પહેલાં નીચેથી પ્રકાશ સેટ કરો તમે, પ્રકાશ આવે તો અંદર કંઈક દેખાશે. એ જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાંય તમારે જો ઇલેક્ટ્રોનને જોવો હોય તો તમારે એની ઉપર શું પાડવો પડે? પ્રકાશ. પણ પ્રકાશ શેનો બનેલો છે? બોલો હવે. કણ, ફોટોન. પ્રકાશનો કણ એટલે શું? ફોટોન. હવે એ પ્રકાશના કણને કહેવાય ફોટોન, ને ઇલેક્ટ્રોન એ કણ છે ને ફોટોન એ કણ છે. જો તમે પ્રકાશ પાડશો ઇલેક્ટ્રોન ઉપર તો કણથી કણ તો આઘો ભાગે ને. એટલે કે તમે એમ જોવા જાઓ કે જોર્યો ઇલેક્ટ્રોન, પ્રકાશ પાડીને જોઈ શકશો, પણ ત્યાં તો ઇલેક્ટ્રોન ક્યાંય ભાગી ગયો છે, કારણ કે ઓલા કણની ઉર્જા મળી ગઈ ને. તો આપણે એમ કે ઇલેક્ટ્રોનનું નિશ્ચિત સ્થાન, તો કે નિશ્ચિત સ્થાનની સંભાવના છે, બીજું કંઈ નથી. બરાબર? એટલે કે વૈજ્ઞાનિકો બહુ કેટલું મથતા છે, વિચાર તો કરો તમે. આ નાની નાની વસ્તુ જોવી એટલે, અને એના વિશે અભ્યાસ કરવો અને વર્ષોના વર્ષો કાઢી નાખે ત્યારે એક વસ્તુ ખબર પડે કે આવું છે. બરાબર? તો જે તમે જોવા જાઓ છો ચોક્કસ રીતે કે ઇલેક્ટ્રોન જોર્યો, ત્યાં તેનું સ્થાન ફરી ગયું હોય, તો નિશ્ચિત સ્થાન કેમ માપવું? તો કે માપી જ ન શકાય, એમાં અનિશ્ચિતતા છે. એ જ છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત. શું? ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જાવ ને તો એનો વેગ ફરી જાય. વેગ સંકળાયેલ વસ્તુ વેગમાન, તો વેગમાન ફરી જાય. બરાબર? તો તમારે વેગમાન નક્કી કરવું હોય તો સ્થાન ફરી જાય. એટલે કે ઇલેક્ટ્રોન જેવા કોઈ પણ ગતિ કરતો કણ, કેવો કણ? સૂક્ષ્મ કણ હો, જેનું સ્થાન અને વેગમાન બે એકી સાથે નક્કી કરી શકાય નહીં. શું? ગતિ કરતા કણનું સ્થાન અને વેગમાન બે એકી સાથે ચોક્કસ રીતે નક્કી કરી શકાય નહીં. તમે જો સ્થાનમાં નિશ્ચિત કરવા જાવ તો વેગમાન અનિશ્ચિત થઈ જાય, વેગમાન નિશ્ચિત કરવા જાવ તો સ્થાન અનિશ્ચિત થઈ જાય. એને જ કહેવાય અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે કોણે આપ્યો તો? હાઇઝનબર્ગે. પણ અતિ સૂક્ષ્મ કણ માટે. મોટા કણની તો ખબર પડી જાય ને તમને. વિમાન ઉડતું હોય તો તમે કહી શકો કે એ આટલા વેગથી જાય છે, આટલા વેગમાનથી જાય છે, તો આટલા સમય પછી એનું સ્થાન અહીંયા જઈશે, અને એ ફિક્સ જ હોય. જો ડિપાર્ચરથી માંડીને અરાઇવલ બે, તમે કોઈ ટ્રેનથી માંડીને ગમે એમાં કહી શકો કે આટલા વાગે અહીંથી નીકળશે ને આટલા વાગે અહીં પહોંચશે, તો સ્થાન ને વેગમાન બે ચોક્કસ થઈ ગયા ને એના. પણ એ સ્થૂળ પદાર્થો છે બધા. આપણે કેની વાત કરવાની છે? ગતિ કરતા પણ સૂક્ષ્મ કણ, અને એને જ ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય. બરાબર? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આ એક આખી શાખા છે જેમાં સૂક્ષ્મ કણનો અભ્યાસ કરવામાં આવે, સ્થૂળ પદાર્થોનો નહીં. તો આ બેએ જે કીધું તું, દ બ્રોગલી ને હાઇઝનબર્ગે, એ બહુ કામ લાગ્યું ને ત્યાંથી જ કક્ષકનો ખ્યાલ આવ્યો. બરાબર? એટલે કે નિશ્ચિત સ્થાન નહીં, ત્યાં કયો વર્ડ આવ્યો? અનિશ્ચિતતા. ને અનિશ્ચિતતા આવે ત્યાં કયો શબ્દ આવે? સંભાવના. બરાબર? તો આ બેયના સિદ્ધાંત પર આધારિત માત્ર એવી ખબર પડી કે ઇલેક્ટ્રોન આમાં ક્યાંક મળવાની સંભાવના માત્ર છે, અહીંયા છે જ એવું કહી શકાય નહીં. અને એ સંભાવનાને શેના વડે દર્શાવાય? કક્ષક વડે. બરાબર? તો હવે આઈ થિંક તમને ખ્યાલ આવ્યો કે કક્ષામાં ને કક્ષકમાં ફેર શું છે. કક્ષા શું છે? એક ચોક્કસ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, પણ ખરેખર ઇલેક્ટ્રોન ઈ કક્ષામાં છે, નો ડાઉટ. પણ ઈ કક્ષામાં કઈ રીતે ફરે છે? તરંગ સ્વરૂપે. એટલે કે એના નિશ્ચિત માર્ગ વિશેની જે અભિધારણા છે એ ખરેખર એટલી સાચી નથી. જેનો માર્ગ તમારે નિશ્ચિત કરવો હોય તો એની સંભાવના થાય માત્ર, 100% નિશ્ચિત રીતે કહી શકાય નહીં. અને એ સંભાવના એટલે કે કક્ષાનો પાછો આજુબાજુનો વિસ્તાર, કક્ષાની આજુબાજુનો વિસ્તાર જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, એ સંભાવનાને શું કહેવાય? કક્ષક. બરાબર? હવે જેટલી કક્ષાઓ છે એ પ્રમાણે કક્ષકો પણ છે. બરાબર? તો હવે આપણે એમાં આગળ જઈએ. જો હવે ધીમે ધીમે આપણે નેક્સ્ટ ચેપ્ટરના પ્લાનિંગ તરફ જઈએ છીએ કે કઈ રીતે એ ચેપ્ટર ક્યાંથી સ્ટાર્ટ થશે. અને તમે જે ઇલેક્ટ્રોન રચનાઓ શીખા છો અત્યાર સુધી, એ શીખા નથી, એ ગોઈખું છે. હવે તમે શીખશો કે ખરેખર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે નક્કી થાય છે. બહુ જ મસ્ત વસ્તુ છે, એકદમ સરસ. ચલો, તો આજે આપણે શું ભણ્યા? શું ભણ્યા બોલો છીએ? કક્ષા સૌથી પહેલી વસ્તુ. હાલો, જેમ કે વર્તુળાકાર માર્ગ, આ કેન્દ્ર.
કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે એને કક્ષા કહે છે. આ આપણે ભણી ગયા, બરાબર. પછી આપણે એવું ભણ્યા કે ઇલેક્ટ્રોન ખરેખર તો તરંગ સ્વરૂપે ફરે છે. આમ તો તરંગ સ્વરૂપે ફરે તો નિશ્ચિત માર્ગ તો ના કહી શકાય ને. એટલે આ બધી છે ને, જો આટલા ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આમાંથી ગમે ત્યાં છે, જો આટલા ભાગમાં બધી, તો આ જી આટલો ભાગ બન્યો જેને આપણે શું બોલશું? કક્ષક. તો કક્ષા એને સેલ પણ કહેવામાં આવે, જેને આપણે ઓર્બિટ પણ કહીએ છીએ. કક્ષા. એના પછી બીજો એક ભાગ આવે સબસેલ, અને કોષ એવું પણ બોલાય. તો અહીંયા કહેવાય પેટાકોષ. કોષ પછી શું આવે? પેટાકોષ. અને સબસેલની અંદર જે આવે છે એને કહેવાય ઓર્બિટલ્સ. કક્ષકો એટલે ઓર્બિટલ્સ. કક્ષક એક નથી, કક્ષકો ઘણી બધી ભણશું આપણે. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? સેલ શું છે એ તમે ભણી ગયા, જે વર્તુળાકાર માર્ગ છે એ. પછી આવે સબસેલ. પેટાકોષ શું છે? એસપીડીએફ નામ સાંભળ્યું હશે બધાએ, બરાબર. એને આપણે પેટાકોષ કહેશું. અને એની અંદર પાછી છે કક્ષકો એટલે કે ઓર્બિટલ્સ. તો આના વિશે હવે કક્ષકો કેટલા પ્રકારની છે, કઈ રીતે નક્કી થાય, એક કક્ષકમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય, આ બધું આપણે આવતા લેક્ચરમાં ભણશું, બરાબર. કારણ કે આટલું આજે મેં તમને ખાલી બેઝિક્સ કીધું. આજે જે ભણાવ્યું ને એની કોઈ પીડીએફ આવવાની નથી, બરાબર. એ ક્યાંય લખવાનું નથી. બસ આ લેક્ચર 2-4 વાર જોઈ લો વ્યવસ્થિત, મજા આવશે તમને, બરાબર. એકદમ બેઝિક્સ ક્લિયર થતું જશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં બહુ આના કરતાંય વધુ મજા આવશે, બરાબર. ત્યાં એક સરસ મજાની તમને એક આખી સ્ટોરી બનાવીને સમજાવીશું, બરાબર. તો એમાં આપણે આ 3 વસ્તુ શીખશું કે કક્ષા એટલે કે સેલ, પછી સબસેલ, પછી ઓર્બિટલ્સ, બરાબર. આ બધું આપણે આવતા લેક્ચરમાં શીખશું. તો આજનો લેક્ચર માત્ર 2-3 વાર જોવાનો છે, કંઈ લખવાનું નથી, બરાબર. આજનું કંઈ હોમવર્ક કંઈ નથી. તો બીજી એક વસ્તુ જે સરસ કહી દઉં કે આ ખરેખર જો ઇલેક્ટ્રોન આટલા ભાગમાં ગમે ત્યાં ફરે છે અને ઇલેક્ટ્રોનની સ્પીડ તો બહુ હોય, બહુ, જેટલો કોઈ પણ પદાર્થ જેટલો નાનો હોય એટલી એની સ્પીડ હોવાની જ છે, સ્વાભાવિક છે. તો ઇલેક્ટ્રોન તો કેટલો બધો નાનો છે, અતિશય સ્પીડમાં ફરતો હોય. એટલી બધી સ્પીડમાં ફરે કે ખરેખર આમ તમે જોવું તો તમને દેખાય જ નહીં ઇલેક્ટ્રોન તો, બરાબર. આમ તો નથી જ દેખાવાનો, માઇક્રોસ્કોપમાં નથી દેખાતો, બરાબર. તો એટલી બધી સ્પીડમાં ભાગે છે ને, અને ઇલેક્ટ્રોન ઋણભારિત છે એ તમને બધાને ખબર છે. એટલે કે આ એક વાદળ જેવું બનાવે. શું બનાવે? વાદળ. એટલે બોલાય શું ખબર? ઇલેક્ટ્રોનનું ઋણભારિત વાદળ. એટલે આટલા ભાગમાં ઋણભાર છે જ, કારણ કે એ તો બહુ સેકન્ડના કેટલા નાના ભાગમાં અહીંથી અહીં પહોંચી ગયું, બરાબર. તો એનો મિનિંગ કે એ એટલા ભાગમાં ઋણભાર છે જ કાયમ માટે, એમ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનનું વાદળ છે, બીજું શું, બરાબર. તો ઇલેક્ટ્રોનનું વાદળ એવું બોલવામાં આવે ત્યારે એ જ સમજવાનું કે સંભાવના છે આટલા ભાગમાં, તો એક વાદળ જેવું જ છે જે ઋણભારિત છે, બરાબર. હાલો, તો હવે આપણે કક્ષકો વિશે અને સબસેલ વિશે આ બે વસ્તુ સ્ટાર્ટ તો અહીંથી જ થશે, કક્ષાથી, બરાબર. પછી આમાં જાશું, પણ ક્યારે? નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ત્યારે તમને આ બધું બહુ સરસ રીતે પાછો હું સમજાવીશ. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું નવા દાખલા સાથે, નહીં, હવે નવી સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ થિયરી સાથે, બરાબર. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. બાય.